વડોદરા માંજલપુર દરબાર ચોકડી પાસે મેયરના હસ્તે આજરોજ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। વડોદરા માંજલપુર દરબાર ચોકડીથી અટલાદરા ખિસકોલી સર્કલ સુધી 5 વર્ષથી બની રહેલ બ્રિજનું આજે લોકાર્પણ થયું છે। ₹53.24 કરોડના રેલવે ઓવરબ્રિજની શરૂ થવાથી વિસ્તારના 7 લાખ આસપાસના લોકોને અવરજવરની સુવિધા મળશે। માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી અટલાદરા તરફ જવા લોકો રેલવે ફાટકનો ઉપયોગ કરતા હતા। કલાકો ફાટક બંધ રહેતા સમય વેડફાતો હતો। આજ રોજ લોકાર્પણ માટે મેયર અને ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા। આજરોજ વડોદરા શહેરમાં માંજલપુર દરબાર ચોકડીથી અક્ષર ચોક તરફ જતો લગભગ 780 મીટરની લંબાઈનો જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો। વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં જવા આવવામાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં તથા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જે વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણની દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે। ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવેલા આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જસવંતસિંહ બાપુ અને સત્યનભાઈ કુલાબકર, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, તો સાથે આ વિસ્તારના અગ્રણીઓ, વડીલો, નાગરિકો સૌ સાથે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની સફળતા અને આ કાર્યક્રમ દરમિયાન આશીર્વાદ આપવા માટે સૌ સાથે હાજર રહ્યા। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આભાર।